જ્યારે તમને કોઈ પૂછે છે કે તમે શું કરો છો, શું તમારો જવાબ એવો હોય છે કે હું હાઉસવાઈફ છું કે હું એક વર્કિંગ પ્રોફેશનલ છું? સ્ટોપ કોલિંગ યોરસેલ્ફ જસ્ટ અ હાઉસવાઈફ ઓર જસ્ટ એન એમ્પ્લોય બીકોઝ યુ આર સો મચ મોર. તમે એનાથી ઘણા વિશેષ છો, તમે એનાથી ઘણું બધું વધારે કરી રહ્યા છો. હાય, માય નેમ ઇઝ ઋતુ ઠક્કર એન્ડ આઈ એમ યોર આઈડેન્ટિટી ટ્રાન્સફોર્મેશન કોચ, અને હું આ મિશન પર છું કે હું 1 લાખથી વધારે ગુજરાતી વર્કિંગ વુમેનને હેલ્પ કરવા માંગુ છું કે એ પોતાની લાઈફ પોતાના ટર્મ્સ પર ક્રિએટ કરી શકે અને એમની ફેમિલી માટે એ ફોર્ચ્યુન ક્રિએટર બની શકે. સો લેટ્સ ફોકસ ઓન ટુડેઝ ટોપિક. શું તમે ક્યારેક ખરેખર એ વિચાર્યું છે કે તમે ખરેખરમાં શું છો? ઘણી વખત આપણે પોતાને એ રીતે બોલાવીએ છીએ જે રીતે સમાજ આપણને બોલાવે છે. એક મધર તરીકે, એક વાઇફ તરીકે, એક આદર્શ વહુ તરીકે, એક એમ્પ્લોય તરીકે, એક આર્કિટેક્ટ તરીકે, કે પછી એક ડૉક્ટર તરીકે. પણ ખરેખરમાં આપણે કોણ છીએ? જો તમે આ વિશે શાંતિથી બેસીને ના વિચાર્યું હોય તો રાઈટ નાઉ જસ્ટ ફોકસ ઓન વોટ આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ. ખરેખર આંખ બંધ કરીને પોતાના દિલને પૂછો કે ખરેખર હું કોણ છું? હું શેના માટે આ ધરતી પર આવી છું? આઈ હોપ તમને કોઈ ડિરેક્શન મળી રહી હશે એન્ડ યુ કેન ઓપન યોર આઈઝ એન્ડ જસ્ટ ફોકસ ઓન વોટ આઈ એમ ગોઈંગ ટુ શેર ધ નેક્સ્ટ. સો સૌથી બિગેસ્ટ પ્રોબ્લેમ એ છે કે આપણને ખબર જ નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે શું બની રહ્યા છીએ, અને આપણા જીવનના અંત સુધીમાં આપણે ખરેખર શું કન્ટ્રીબ્યુટ કરીને આ દુનિયાથી જવા માંગીએ છીએ, આપણે એવું શું કરવા માંગીએ છીએ કે જેનાથી આપણને લોકો ઓળખે. તો મારા જીવનમાં આ બધી પ્રોબ્લેમ મેં પોતે ફેસ કર્યા હતા. જ્યારે ઘરના કામ પતતા નહોતા, ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ ઘરના વ્યક્તિ ખુશ નહોતા. હા, એ લોકો કમ્ફર્ટેબલ લાઈફ જીવતા હતા અને ક્યાંય ને ક્યાંય બધાને ખુશ રાખવાના ચક્કરમાં હું પોતે પણ ઘણી વખત ઇમોશનલી જાણે હું ફેલ થતી હોઉં એવું અનુભવ કરી રહી હતી. એક વખત જ્યારે મેં મારા મેન્ટરથી આ વાત વિશે સાંભળ્યું જે આજે હું તમને શેર કરી રહી છું કે ખરેખર હું પોતાને કેવી રીતે જોવા માંગુ છું, હું શું ઈચ્છું છું કે લોકો મને કેવી રીતે યાદ રાખે. આજથી 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, કે મારી લાઈફના અંતના સમયે હું શું ઈચ્છું છું કે લોકો મને કેવી રીતે યાદ રાખે. હું પોતાના જીવનને જ્યારે પાછું વળીને જોઉં તો ખરેખર હું શું અનુભવવા માંગુ છું કે મેં મારું જીવન કેવી રીતે જીવ્યું, કે પછી એઝ અ પર્સન મેં પોતાની કઈ આઈડેન્ટિટી ક્રિએટ કરી. જો તમને એવું લાગે તો આ પોડકાસ્ટ તમે હમણાં જ પોઝ કરીને આ ક્વેશ્ચન પર વર્ક કરી શકો છો. ગો ડીપ વિધિન યોર સેલ્ફ એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન્સ. કારણ કે બિગેસ્ટ પ્રોબ્લેમ એ છે કે દુનિયાની ભાગદોડમાં, આપણા જીવનની ભાગદોડમાં અને ફેમિલીની અને ઘરની નેવર એન્ડિંગ રિસ્પોન્સિબિલિટીઝમાં ક્યાંય ને ક્યાંય આપણે પોઝ લેવાનું ભૂલી જઈએ છીએ. ક્યાંય ને ક્યાંય આપણે ભાગતા તો હોઈએ છીએ પણ આપણને એ જ ખ્યાલ નથી આવતો કે આપણે કઈ દિશામાં ભાગી રહ્યા છીએ અને આપણે કેમ ભાગી રહ્યા છીએ. ઘણી વખત તો એવું થતું હોય છે કે બધા ભાગી રહ્યા છે એટલે આપણે પણ ભાગી રહ્યા છીએ. સો આ એક ટાઈમ છે કે જ્યાં પોઝ કરીને તમે રિફ્લેક્ટ કરો કે તમે ખરેખર જીવનમાં શું બનવા માંગો છો અને જીવનમાં તમે શું અચીવ કરવા માંગો છો. જ્યારે આપણને ખબર નથી હોતી કે આપણે જીવનમાં શું બનવા માંગીએ છીએ, કે કઈ રીતનું વ્યક્તિત્વ આપણે પોતે ક્રિએટ કરવા માંગીએ છીએ, ત્યારે પ્રોબ્લેમ એ આવે છે આપણી લાઈફમાં કે જે નાના ઇશ્યુઝ છે, નાના ચેલેન્જીસ છે, દરેકની લાઈફમાં, દરેકના રિલેશનશિપમાં નાના મોટા ઝઘડા થતા હોય છે, ઇમોશનલ બ્રેકડાઉન થતા હોય છે, ફ્રિક્શન્સ થતા હોય છે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, હેલ્થ ક્રાઇસિસ. એટલે કે એને કહી શકાય કે લાઈફની હેપનિંગ સિચ્યુએશન્સમાં આપણે ટ્રેપ થઈ જઈએ છીએ. કારણ કે આપણું ફોકસ ફક્ત એક સારી વાઈફ બનવામાં જતું રહે છે, અથવા ફક્ત એક સારી મધર બનવામાં જતું રહે છે, અથવા ફક્ત એક આદર્શ બહુ બનવામાં જતું રહે છે, અથવા તો એક સારા પરફોર્મિંગ એમ્પ્લોય બનવામાં જતું રહે છે, કે પછી એક સસ્ટેનેબલ બિઝનેસ ઓનર બનવામાં જતું રહે છે. તો તમે જોશો કે આપણું વિઝન અહીંયા ફ્રેગમેન્ટેડ છે. એ કોઈ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં ઇન્ટિગ્રેટેડ નથી, એ ફ્રેગમેન્ટેડ છે. અને એના જ લીધે આપણી લાઈફ પણ અત્યારે ફ્રેગમેન્ટેડ છે. સો આ જે અપ્રોચ છે એને હું હોલિસ્ટિક લાઈફ કહું છું.
અને મારી કમ્યુનિટીમાં ચતુરાની એકેડમીમાં હું એના વિશે જ ઇનડેપ્થ શીખવાડીને એની પર કામ કરાવડાવું છું. કારણ કે જીવન એ ફક્ત કોઈ એક એરિયામાં આગળ વધવું અથવા તો એક જ લાઈફના એરિયામાં કે અમુક જ લાઈફના એરિયામાં હાર્મની હોવી કે પ્રોગ્રેસ હોવી એ નથી. લાઈફના દરેકે દરેક એરિયા જ્યારે એક સાથે હાર્મોનાઇઝ થાય અને એ રીતનું જીવન જીવવામાં જે મજા આવે એને કહી શકાય હોલિસ્ટિક લાઈફ. તો આપણું જ્યારે લોંગ ટર્મ વિઝન નથી હોતું કે આપણે અલ્ટિમેટલી આપણી લાઈફમાં ક્યાં જવા માંગીએ છીએ, આપણે શું બનવા માંગીએ છીએ, આપણે શું ઈચ્છીએ છીએ કે લોકો આપણને, આપણા બાળકો આપણને, આપણી ફેમિલી આપણને, સમાજ આપણને કઈ રીતે ઓળખે. જ્યારે આપણામાં ક્લેરિટી નથી હોતી ત્યારે આપણે લાઈફના એવરીડે ડ્રામામાં ફસાઈ જઈએ છીએ. અને મારું ખરેખર એ માનવું છે કે આ રીતની ક્લેરિટી હાંસિલ કરવા માટે ડેફિનેટલી યુ નીડ અ મેન્ટર એન્ડ કમ્યુનિટી. જો તમને પણ આવું ખરેખર લાગતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું મારા માસ્ટર ક્લાસની લિંક પણ શેર કરીશ. અને ઇફ યુ આર પાર્ટ ઓફ માય કમ્યુનિટી, નાઉ ઇટ્સ ટાઈમ ટુ લેવલ અપ યોર ગેમ બાય સ્ટેપિંગ અપ ઇન્ટુ ધ ડાયમંડ મેમ્બરશિપ. સો અને આજે હું તમને શેર કરી રહી છું એ પર્સનલી મારા અનુભવ પરથી શેર કરી રહી છું કે જે દિવસે ખરેખર મને દિશા મળી અને મેં પોતાનામાં ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું હોત અને મારા મેન્ટરથી મેં આ કોન્સેપ્ટ ના શીખ્યો હોત તો જે છેલ્લા હું 12-13 વર્ષથી મારી લાઈફમાં ફસાઈને ટ્રેપ થઈને રહી હતી એમાંથી હું ક્યારેય પણ ના બહાર આવી શકતી. અને એ જ અનુભવથી કહું છું કે ઇફ યુ વોન્ટ ટુ રિયલી હેવ ધ ફાસ્ટ ટ્રેક, just attend the free master class. I am here to help you. So આ પોડકાસ્ટના અંતે હું તમને ફરી રિમાઇન્ડ કરાવવા માંગુ છું વોટ ઇઝ યોર હોમવર્ક. જસ્ટ સિટ ઇન અ ક્વાઇટ પ્લેસ અને વિચારો કે એવરીથિંગ ઇઝ પોસિબલ. ડોન્ટ ફોકસ ઓન યોર કરંટ રિયાલિટી કે પણ હમણાં તો મારી લાઈફમાં બહુ જ બધા પ્રોબ્લેમ છે, હમણાં તો મારા ફેમિલી રિલેશનશિપમાં બહુ જ બધા ફ્રિક્શન્સ છે, હમણાં તો મારામાં કોઈ બિલીવ નથી કરી રહ્યું, હું પોતે પણ મારામાં બિલીવ નથી કરી રહી. કેવી રીતે હું વિચારું કે હું મારી લાઈફમાં ક્યાં જવા માંગુ છું? પ્રોબ્લેમ ક્યારે પણ એ નથી હોતો કે કેવી રીતે આપણે આગળ વધશું. પ્રોબ્લેમ એ હોય છે કે ખરેખર આપણે આગળ વધવા માંગીએ છીએ. વાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ અને વોટ એ રસ્તામાં ફિગર આઉટ થઈ જાય છે. તો જ્યારે મેં આ મારી જર્ની સ્ટાર્ટ કરી, મેં તમને ઓલરેડી મારી સ્ટોરી શેર કરી, એ વખતે ખરેખર મને પોતાના પર પણ બિલકુલ પણ ભરોસો નહોતો. આઈ વોઝ ઇન માય લોએસ્ટ લો ઓફ માય લાઈફ, ડાર્ક ફેઝિસ, ડિપ્રેશન કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન. બટ જસ્ટ આ એક એક્સરસાઇઝ કે ખરેખર હું શું બનવા માંગુ છું, હું મારા જીવનના અંતે શું જોવા માંગુ છું કે લોકો કેવી રીતે મને યાદ રાખે. અને જસ્ટ આ એક્સરસાઇઝે મારી લાઈફને 360 ડિગ્રી કમ્પ્લીટલી શિફ્ટ કરી દીધી. મારી લાઈફમાં એટલું ફાસ્ટ મોમેન્ટમ અને પ્રોગ્રેસ ક્રિએટ થઈ જે ઘણા બધા વર્ષોથી બિલકુલ પણ નહોતી થઈ. સો આઈ હોપ કે આ એક્સરસાઇઝ તમને પણ એટલી જ પાવરફુલી હેલ્પ કરશે. સો આઈ એમ જસ્ટ વિશિંગ કે તમે આ એક્સરસાઇઝને કમ્પ્લીટલી ફોલો કરો અને તમારા બ્રેક થ્રુઝ મારા ઇન્સ્ટા હેન્ડલ પર મને DMથી શેર કરો અને એવરી DMનો હું પર્સનલી આન્સર આપીશ. And wishing you a best life ahead and see you in the next podcast. Thank you.